વર્ષનો એક્સપિરિયન્સ તો બધાને પોતપોતાના લેવલ ઉપર થયો જ છે. એક્સપિરિયન્સ વિશે મારે કંઈ કહેવાનું નથી ને એ બાબતમાં હું કોઈને કહેતી નથી, કારણ કે પોતપોતાના સ્તર ઉપર બધા અનુભવ કરતા જ હોય છે. પણ આવા કોર્સથી દરેક જગ્યાએ મેં ઘણી જગ્યાએ ગઈ છું, પણ દરેકના લેવલથી કરતા હોય મેં કીધું ને. તો આ કોર્સથી જે માનસિક અને શારીરિક સ્તર છે એ આપણું ખૂબ ઊંચું જાય છે અને શારીરિક તકલીફમાં ઘણો બધો ફાયદો થાય છે. પહેલાં તો ઊંઘ બધાને સાચું લાગે, પહેલે જ દિવસે સારી ઊંઘ આવી હતી. પિનાભાઈએ કીધું હતું કે 8 વાર કરવાના છે પ્રાણાયામ, 2 જ વાર કર્યા અને કાલે તો એ કંઈ પૂરો નથી, મને ઊંઘ આવી ગઈ હતી. ગઈકાલે એક પ્રાણાયામ પૂરો નથી થયો મારાથી, મને ઊંઘ આવી ગઈ. એટલે એકદમ માઇન્ડલી ફ્રેશ થઈ જાય છે, એ બધાનો અનુભવ છે. એટલે બધા એકબીજા ગ્રુપમાં શેર કરીને આવા કોર્સ કરાવવા માટે આપણે પ્રયત્ન કરીએ. મારે થોડુંક મારા એક્યુપ્રેશર ઉપર એ કહેવાનું છે કે જે હું એક્યુપ્રેશર કરું છું એની મારી સેવા માટે હું તમને કહેવા માંગુ છું. મારા જે પર્સનલ હું જે પ્રેક્ટિસ કરું છું એ વિશે હું નથી કહેવા માંગતી, એ મને પર્સનલ ફોન કરી શકો છો. પણ મારા ચાર બાબત ઉપર હું ફ્રી ઓફ સેવા આપું છું. પહેલી છે જે નિસંતાન સ્ત્રી પુરુષ હોય એને સંતાન પ્રાપ્તિ માટે હું એને પોતાને પોઈન્ટ શીખવાડું છું અને મહિનામાં એક વખત ફરીથી મારી પાસે આવવાનું હોય છે. મહિને એક જ વાર આવવાનું છે, કપલને સાથે આવવાનું હોય છે. એટલે જેને સંતાન ના હોય, તમારે આજુબાજુમાં આવા કોઈ હોય તો એને તમે કહી શકો, એટલા માટે હું કહું છું. બીજું, જે બાળકો 18 વર્ષના થયા હોય, પુખ્ત વયના, છતાં એની હાઈટ ના વધી હોય, હાઈટ ઓછી લાગતી હોય કે 5 છે, 5'2" છે, 5'1" છે, તો એની હાઈટ હું 2.5 ઇંચ સુધી વધારી શકું છું. અને એમાં હું એને એક વખત 15 દિવસે બોલાવું છું અને એને શીખવાડી દઉં છું. અને મારા ઉપરથી મને મનાઈ જ કરે છે કે તમે શીખવાડો છો, શું કામ ફ્રી? પણ મારી પાસે એટલો ટાઈમ નથી કે હું દરરોજ તમને બોલાવીને ટ્રીટમેન્ટ આપી શકું. અને મારે કોઈ પૈસાની જરૂર નથી. મારે જે મેળવવું છે, મેં ઘર સાફ બહુ કર્યું, પૈસા માટે મેં બહુ પ્રયત્ન કર્યો, હવે આને સાફ કરવાનું છે. અને હવે જેટલું બને એટલું આધ્યાત્મિક ઉપર આપણું 50 વર્ષના એજ પછી વનમાં પ્રવેશ કરીએ. વન એટલે આધ્યાત્મિકતા તરફનું આપણું પ્રયાણ હોવું જોઈએ. એટલે આપણે મહેનત તો બહુ કરી જ હોય, પણ હારે અત્યારે જોબ કરતા હોય, વનમાં આવ્યા પછી હારે આધ્યાત્મિકતા હોવી જ જોઈએ. નહીંતર નેગેટિવિટી આવે જ છે આપણામાં, સમજો. બીજી 2 વસ્તુ મેં કીધી, હાઈટ વધારવાની અને એક નિસંતાન માટે. ત્રીજી વસ્તુ છે ભણતા હોય બાળકો માટે યાદશક્તિ. જેની યાદશક્તિ સાવ ડલ હોય, 1 વર્ષ કમ્પ્લીટલી ખાલી 2% કરે, એને 50% આવતા હોય તો 80% આવે, એ મારી જવાબદારી. ખાલી મારી ઘરે એક જ વાર આવવાનું છે, એક જ વાર લાઈફમાં. હું એને શીખવાડી દઉં છું કે ભાઈ તમે તમારા યાદશક્તિના પોઈન્ટથી તમારી યાદશક્તિ વધારી શકો છો. ને હજી એક છે પણ ભૂલાઈ ગયું, પછી યાદ આવશે તો છેલ્લે કહી દઉં. હા, સેવા કરે છે.